સરદારધામ વિવાદમાં સરદાર પટેલ ગ્રુપની એન્ટ્રી થઈ છે। સસ્પેન્ડેડ પીઆઈ સંજય પાદરિયાના સમર્થનમાં ઉતર્યું સરદાર પટેલ ગ્રુપ। એસપીજીના સૌરાષ્ટ્ર ઝોનના અધ્યક્ષ કલ્પેશ રાંકનું સંજય પાદરિયાના સમર્થનમાં નિવેદન સામે આવ્યું છે। સંજય પાદરિયાને કાવતરાનો ભોગ બનાવીને સસ્પેન્ડ કરાયા તેવું કલ્પેશ રાંકે કહ્યું છે। સંજય પાદરિયાને જયંતિ સરદારા દ્વારા ભોગ બનાવવામાં આવ્યા હોવાનું પણ તેમણે કહ્યું છે। પીઆઈનો કોલર પકડીને લાત મારવી, માથાકૂટ કરવી અને બાદમાં ફરિયાદ કરવી તે કાવતરું છે। સંજય પાદરિયાને જાણી જોઈને વિવાદમાં લાવવામાં આવ્યા હોવાનું તેમણે કહ્યું છે। એસપીજી કાવતરાનો ભોગ બનનારા સંજય પાદરિયાના સમર્થનમાં છે। સંવાદદાતા ભાવેશ જોડાયા છે। ભાવેશ, ખોડલધામ અને સરદારધામ વિવાદમાં હવે સરદાર પટેલ ગ્રુપની પણ એન્ટ્રી થઈ છે, શું વધુ વિગતો? ચોક્કસથી હિરલ, જે પ્રમાણે સરદારધામ અને ખોડલધામનો વિવાદ છે તે સામે આવ્યો હતો। પીઆઈ સંજય પાદરિયા છે જેઓ ખોડલધામના સમર્થક છે, જ્યારે સરદારધામના ઉપપ્રમુખ જયંતિ સરદારા ઉપર હુમલાની ઘટના સામે આવી હતી। ત્યારબાદ આ સમગ્ર વિવાદ છે તે હાલ વકર્યો છે। ત્યારે આ વિવાદ મામલે હવે એસપીજીની આ વિવાદમાં એન્ટ્રી થઈ છે। સરદાર પટેલ સેવાદળના જે સૌરાષ્ટ્રના જે પ્રભારી છે, જે ઇન્ચાર્જ છે, તેમને જે કહી શકાય છે કે જયંતિ સરદારા ઉપર ગંભીર પ્રકારના આક્ષેપો કર્યા છે। જયંતિ સરદારાએ જાણી જોઈને આ પ્રકારનું જે કહી શકાય કાવતરું રચીને પીઆઈ સંજય પાદરિયાને ભોગ બનાવ્યા હોવાનું ક્યાંક ને ક્યાંક આક્ષેપ છે તે કરવામાં આવ્યો છે। કલ્પેશ રાંક દ્વારા વિડીયો છે તે સોશિયલ મીડિયામાં વાયરલ કરવામાં આવ્યો છે અને સંજય પાદરિયાને એસપીજીનું સમર્થન હોય તે પ્રકારની વાત છે તે હાલ જે છે તે કરવામાં આવી રહી છે। જાણી જોઈને આ પ્રકારનો વિવાદ છે તે ઉભો કરવામાં આવ્યો હોવાનું પણ ક્યાંક ને ક્યાંક જે એસપીજી છે તેમના દ્વારા કહેવામાં આવી રહ્યું છે। જ્યારે હવે સમગ્ર મામલે કાવતરાનો ભોગ બનનાર સંજય પાદરિયાના સપોર્ટમાં એસપીજી હોય તે પ્રકારનું નિવેદન છે તે સામે આવ્યું છે। અત્યાર સુધી જે ખોડલધામ અને સરદારધામના જે વિવાદ હતો તેમાં એસપીજીની એન્ટ્રી થઈ નહોતી, પરંતુ હવે સરદાર પટેલ ગ્રુપ છે તેમને પણ ક્યાંક ને ક્યાંક જે પીઆઈ છે સંજય પાદરિયા તેમને સમર્થન જાહેર કર્યું છે। જી હિયલ। જી ભાવેશ, માહિતી બદલ આભાર।